નમસ્કાર દોસ્તો, આપ જોયા છો સાયકલ મીડિયા સંચાલિત નવસારી લાઈવ. નવસારી મહાનગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટીનો વિજય થયો છે અને વિજયનો ઉત્સાહ ઉજવવા માટે અત્યારે બાઇક રેલીનું આયોજન કર્યું છે. આપ જોઈ રહ્યા છો નવસારી જિલ્લા ભાજપ પ્રમુખ ભુરાલાલ શાહના નેતૃત્વમાં આ બાઇક રેલી યોજાઈ છે. આપ જોઈ રહ્યા છો તે રીતે નવસારીના ધારાસભ્ય રાકેશભાઈ દેસાઈ, ગુજરાત પ્રદેશ ભાજપના કારોબારી સભ્ય એવા શીતલબેન સોની સહિતના અનેક લોકો ઉપસ્થિત છે. જિલ્લાના વિવિધ હોદ્દેદારો, ખાસ કરીને નવસારી શહેર ભાજપના પ્રમુખ વિજયભાઈ ભટ્ટ અને અન્ય હોદ્દેદારો પણ આ રેલીમાં જોડાયા છે. રેલીની શરૂઆત નવસારીના જલાલપોર ખાતે આવેલી સરદાર પટેલ હાઈસ્કૂલ ખાતેથી આ શરૂઆત થઈ હતી. ત્યારે આ વિસ્તારના અગ્રણી એવા મધુભાઈ કથિરિયા, અન્ય અગ્રણીઓ પણ આ રેલીમાં જોડાયા હતા. ભાજપ દ્વારા ભવ્ય વિજયનો ઉત્સવ અલગ રીતે ઉજવવા સાથે સાથે આ બાઇક રેલી અહીંયાથી શરૂઆત થઈ હતી. ત્યારે આપ જોઈ રહ્યા છો તે રીતે દરેક વોર્ડના જે વિજેતા છે એ વિજેતા એટલે કે હવે તો જે નગરસેવકો થઈ ગયા, કારણ કે ચૂંટણીમાં તેઓ જીતી ચૂક્યા છે. ત્યારે દરેક વોર્ડના જે વિજેતા ઉમેદવારો છે એટલે વિજેતા જે સુધારા સભ્યો છે એ સુધારા સભ્યોને અલગ એક જીપ ફાળવવામાં આવી હતી અને આ જીપમાં તેઓ અને તેમની સાથે તેમના શુભેચ્છકો, તેમના કરતાહર્તાઓ પણ આ જીપમાં સવાર છે. વોર્ડ નંબર 1 આપ જોઈ રહ્યા છો તે રીતે વોર્ડ નંબર 1ના આ જે વિજેતાઓ છે તે સાથે તેમના ટેકેદારો પણ તેમની સાથે આ જીપમાં છે. ભાજપના ભગવાના ખેસ સાથે આ રેલીઓ નીકળે છે. ત્યારે વોર્ડ નંબર 1 બાદ આપ જોઈ રહ્યા છો તે રીતે વોર્ડ નંબર 2ના પણ વિજેતા ઉમેદવારો અહીંયા આપ જોઈ રહ્યા છો તે રીતે આ વિજય ઉત્સવ છે અને વિજય ઉત્સવમાં તેમની સાથે તેમના ટેકેદારો, તેમના કાર્યકર્તાઓ પણ મોટી સંખ્યામાં જોડાયા છે. માત્ર જીપ નહીં પરંતુ બાઇકમાં પણ અનેક સવાર બાઇકો લઈને પણ નીકળ્યા છે. ત્યારે આ જુઓ છો તે દ્રશ્ય વોર્ડ નંબર 3ના જે ઉમેદવારો છે, વોર્ડ નંબર 3ના ઉમેદવારો પણ આપ જોઈ રહ્યા છો તે રીતે વોર્ડ નંબર 3ના ઉમેદવારો અહીંયા આ જીપ પર સવાર છે. જ્યાં જુઓ ત્યાં ભગવા ખેસ ભગવા છે અને આ ઉમેદવારો આમ તો જે કાયદો છે એ કાયદા પ્રમાણે ખુલ્લી જીપોમાં અમુક સંયમ સાથે બેસવું પડે, અમુક લોકો જ બેસવું પડે, પણ જ્યારે વિજય હોય અને ભારતીય જનતા પાર્ટી સત્તા પર હોય ત્યારે કદાચ કાયદો અહીંયા એમના માટે પણ કદાચ નહીં નડતો હોય. એ રીતે આપ જુઓ છો તે રીતે વોર્ડ નંબર 4ના પણ આપ દ્રશ્યો જોઈ રહ્યા છો. વોર્ડ નંબર 4ના વિજેતાઓ દરેક વિસ્તારમાં પેનલો જીતી છે, પરંતુ વોર્ડ નંબર 4માં આ પેનલો ખંડિત થઈ હોય, માફ કરજો, વોર્ડ નંબર 4માં પણ આપ દ્રશ્યો જોઈ રહ્યા છો તે રીતે વોર્ડ નંબર 4માં પણ આ ઉમેદવારોની રેલી નીકળી છે અને વોર્ડ નંબર 4માં આ પેનલ ખંડિત થઈ હતી. વોર્ડ નંબર 4માં 2 ઉમેદવારો જીત્યા હતા અને બંને 2 ઉમેદવારો જે છે એ કોંગ્રેસના છે, એટલે અત્યારે માત્ર વોર્ડ નંબર 2ના આ ઉમેદવારો છે. વોર્ડ નંબર 5 આપ જોઈ રહ્યા છો તે ચહેરો આ મુકેશ અગ્રવાલ, જે સૌથી વધારે વિવાદમાં હતો, એ ચહેરો આપ જોઈ રહ્યા છો. વોર્ડ નંબર 5ના મુકેશ અગ્રવાલ અને તેમના ટેકેદારો આખા મહાનગરપાલિકાની ચૂંટણીમાં મુકેશભાઈ અગ્રવાલને હરાવવા માટે અનેક લોકો મેદાને પડ્યા હતા, તેમના જૂના જોગી પણ મેદાને પડ્યા હતા. ત્યારે મુકેશ અગ્રવાલે ભવ્ય વિજય મેળવ્યો છે અને આખા નવસારી શહેરમાં કેટલીક ભારતીય જનતા પાર્ટીમાં નારાજ થયેલા લોકો અને કેટલાક અન્ય લોકો પણ મુકેશ અગ્રવાલને હરાવવા માટે મેદાનમાં પડ્યા હતા. પરંતુ ભવ્ય વિજય અને ભવ્ય વિજય સાથે આપ જોયો છે તે રીતે એમના ટેકેદારો પણ ભવ્યતા સાથે આ સવાર છે. તો આપ અન્ય જે દ્રશ્યો જોઈ રહ્યા છે વોર્ડ નંબર 6ના દ્રશ્યો છે. વોર્ડ નંબર 6ના ઉમેદવારો પણ આ દ્રશ્ય છે અને આમાં આપ જોઈ રહ્યા છો બિપિન ટીમર કે જે માત્ર 3 મતે વિજેતા થયા હતા, તે પણ આ વોર્ડમાં છે. આ વોર્ડ કંઈક અજુગતો થાય એવી શક્યતા હતી, પરંતુ નસીબ જોગે 3 મતે વિજેતા થતાં આ વોર્ડમાં 4 પેનલો એટલે 4ની પેનલ વિજય થઈ હતી. તો હવે આપ દ્રશ્ય જોઈ રહ્યા છો વોર્ડ નંબર 7ના ઉમેદવારો. વોર્ડ નંબર 7ના ઉમેદવારો આપ જોઈ રહ્યા છો તે રીતે તેઓ પણ ભગવા સાથે તેમના ટેકેદારો સાથે એડવોકેટ રૂપેશ અને મિલી દેસાઈ સહિતની આખી ટીમો આ જુઓ છો આપ જે રીતે રાકેશ પટેલ પણ આ દ્રશ્યમાં જોઈ રહ્યા છો. તો હવે આ ચહેરાઓ તો તમારા માટે અજાણ નથી. વોર્ડ નંબર 8ના ચહેરાઓ છે અને આ વોર્ડ નંબર 8ના ચહેરાઓ એમાં જુઓ આપ નરેશ પુરોહિત પણ જુઓ આપ તે રીતે બધા અલગ અલગ ગાડીમાં, ઉર્વેશ દેસાઈ અને અલગ અલગ ગાડીમાં છે, પરંતુ નરેશ પુરોહિત આપ જુઓ છો તે રીતે કાયદાને પકડીને તેઓ ઉત્સાહમાં ચોક્કસ જ્યારે વિજેતા બન્યા હોય ને આવી સ્પર્ધા હોય ત્યારે વિજેતા બન્યા હોય ત્યારે ચોક્કસ તેઓ કાયદાને પણ સાઈડ પર મૂકીને આપ જોઈ છો તે રીતે જીપમાંથી બહાર નીકળી આજે આપ સનરૂફનો ઉપયોગ આમ તો જનરલી યુવા લોકો કરતા હોય છે, ચાલુ ગાડીએ સનરૂફ ન વપરાય તેવું હોય છે, પરંતુ આપ જુઓ છો તે રીતે નરેશ પુરોહિત આ રીતે સનરૂફમાંથી બહાર નીકળીને લોકોના અભિવાદન ઝીલી રહ્યા હતા. ત્યારે હવે આપ દ્રશ્યો જોઈ રહ્યા છો એ વોર્ડ નંબર 9માં આપ જોઈ રહ્યા છો ધર્મેશભાઈ પટેલ, ભીમભાઈ પટેલ કે જેઓ અત્યાર સુધી કોંગ્રેસમાં હતા અને છેલ્લા થોડાક વખતમાં ભારતીય જનતા પાર્ટીમાં આવીને હવે આ ચૂંટણી પણ જીત્યા અને આ ચોક્કસ આ મેદાનમાં છે.
તો ધર્મેશ પટેલની સાથે સાથે જુલી લાખાણી કે જે સૌથી વધારે મતથી વિજેતા બની હતી એવી વોર્ડ નંબર 9ના ઉમેદવારો છે. તો હવે આપ દર્શક જોઈ રહ્યા છો તે વોર્ડ નંબર 10ના પણ છે, વોર્ડ નંબર 10ના ઉમેદવારો કે જેઓ હવે વિજયી બન્યા છે. આમ તો ઉમેદવારો ન કહી શકાય તેઓ વિજયી બન્યા છે. તેવા વોર્ડ નંબર 10ના અલગ અલગ ઉમેદવારો, ત્યાં જે સુનિલ પાટીલ સહિતની આખી ટીમો જે વિજેતા બની છે ત્યારે તેમની પેનલ પણ છે. તો વોર્ડ નંબર 11ના આપ જુઓ છો તે દિલીપસિંહ ભદૌરિયા અને પરેશ ભારતીય સાથે બિનહરીફ ઉમેદવાર આરતીબેન ભરવાડ અને હિરેનભાઈ રાજપૂતની આ આખી પેનલ છે. તો સાથે સાથે આપ જોઈ રહ્યા છો વોર્ડ નંબર 12ના ઉમેદવાર, વોર્ડ નંબર 12ના રાકેશભાઈ, જોમાબેન ભરવાડ, પ્રિયંકાબેન અને રોશન માધવાની અને તેમના જે સ્પર્ધકોની સાથે જે ભવ્ય વિજય મેળવ્યો છે. તો આપ આ જોયું તે રીતે વોર્ડ નંબર 13ના ઉમેદવારો પણ આ રેલીમાં છે. જોકે આ રેલીમાં ક્યાંક વોર્ડ નંબર 13ના એક ઉમેદવાર ન દેખાયો હોય એવું દેખાઈ રહ્યું છે. વોર્ડ નંબર 13માં જે ઉમેદવારો વિજેતા થયા છે ત્યારે વોર્ડ નંબર 13ના એક ઉમેદવાર અહીંયા આ રેલીમાં ઓછા દેખાયા હોય, એમના પતિ કુનાલભાઈ દેખાઈ રહ્યા છે. ત્યારે વોર્ડ નંબર 13ની તો આ રેલી ભવ્ય રેલી નીકળી છે. નવસારીના વિવિધ વિસ્તારોમાંથી ફરી આ રેલી જઈ રહી છે. શહેરના વિવિધ વિસ્તારોમાં, નવસારીના રેલવે સ્ટેશન ખાતે પણ આ રેલી ત્યાંથી આગળ થઈ જૂના થાના સુધી, જૂના થાના લુન્સીકુઈથી આ રેલી આશાપુરી મંદિર થઈ શિવાજી ચોક ખાતે આ રેલી સમાપન થઈ હતી. રેલીમાં અનેક ચહેરાઓ આપ જોઈ રહ્યા છો. આપના દ્રશ્યો અમારા કેમેરામેન આપને બતાવી રહ્યા છે. વિવિધ મહાનુભાવો, વિવિધ સમાજના આગેવાનો પણ આ રેલીમાં જોડાયા હતા. માત્ર ચૂંટેલા ઉમેદવારો એટલે કે જે વિજેતા ઉમેદવારો છે તે નહીં, પરંતુ એમને વિજેતા બનાવવા માટે અનેક લોકોએ જે પરિશ્રમ આપ્યો છે. ભારતીય જનતા પાર્ટીના અનેક એવા ચહેરાઓ કે જે ચહેરાઓ સતત ભારતીય જનતા પાર્ટી સાથે પડખી રહ્યા છે. ભારતીય જનતા પાર્ટીનો નાનો કાર્યક્રમ, કોઈ મોટો કાર્યક્રમ હોય ત્યારે જે ચહેરાઓ ત્યાં હાજર રહેતા હતા તે તમામ ચહેરાઓ ઉત્સાહભેર આ રેલીમાં જોડાયા છે. રેલીમાં એક સૌથી નોંધનીય બાબત એ છે કે નેતાઓ જે વિજેતાઓ છે તેમના માથે પાઘડી બાંધવામાં આવી છે. આમ તો કહેવાય છે કે જ્યારે સત્તા હોય એ સત્ય કાંટાનો તાજ કહેવાય છે અને એ કાંટાનો તાજની જગ્યાએ અત્યારે તેમના શહેરે પાઘડી બાંધવામાં આવે છે, ફેટો બાંધવામાં આવ્યો છે અને આ ફેટા થકી એક અલગ ઓળખ સાથે આ રેલી શહેરના વિવિધ વિસ્તારોમાં ફરી હતી. ત્યારે ગુલાબ પાખડીઓથી આ રેલીને સન્માનવામાં આવી હતી. ઠેર ઠેર ગુલાબી વર્ષાવ કરવામાં આવી હતી અને આ વર્ષા થકી આ રેલીને વિવિધ વિસ્તારોમાં આવકાર મળ્યો હતો. વિજય એ વિજય હોય છે, પરંતુ આવો ભવ્ય વિજય જ્યારે એક હપ્તું શાસન આવ્યું હોય, જ્યારે 52 બેઠકોમાંથી માત્ર 2 બેઠકો કોંગ્રેસને ફાળે અને 50 બેઠકો જ્યારે આ વિજેતા થઈ હોય ત્યારે આ વિજયનો શ્રેય પણ ચોક્કસ જિલ્લા ભાજપ પ્રમુખ ભુરાલાલ શાહ પાસે જતો હોય છે. અને જિલ્લા ભાજપ પ્રમુખ, કારણ કે જ્યારે પણ કોઈ ટીમ રમતી હોય ત્યારે ખેલાડીઓ રમતા હોય છે, પણ જ્યારે વિજય બનતો હોય છે ત્યારે વિજયનો શ્રેય કેપ્ટનને જતો હોય છે. તેમ આ આખી ચૂંટણીનો શ્રેય, કારણ કે ટિકિટો અંગેના વિવાદો અને અન્ય જે વિવાદો હતા, અનેક લોકો નારાજગી તેને પડકારો હતા, એ પડકારો વચ્ચે પણ ભારતીય જનતા પાર્ટીનો ભવ્ય વિજય માત્ર નવસારીમાં નહીં પરંતુ સમગ્ર જિલ્લામાં ભવ્ય વિજય થયો છે. ત્યારે તેનો શ્રેય જિલ્લા ભાજપ પ્રમુખ ભુરાલાલ શાહ પાસે જાય છે. તો ભુરાલાલ શાહે રેલીની શરૂઆત પહેલાં પત્રકારોને એક બાઇટ આપી હતી. શું કહ્યું હતું ભુરાલાલ શાહે તે પણ જોઈ લઈએ. સમગ્ર ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં જ્યારે કેસરીઓ લહેરાઈ રહ્યો છે ત્યારે સમગ્ર નવસારી જિલ્લામાં પણ તમામ 6 તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, નગરપાલિકા અને નવસારી મહાનગરપાલિકામાં પણ ભારતીય જનતા પાર્ટીનો વિજય ધ્વજ લહેરાયો છે. ત્યારે આજે નવસારી મહાનગરમાં એક ખૂબ સુંદર વિજય રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. એમાં અમારા ધારાસભ્ય શ્રી રાકેશભાઈ, પિયુષભાઈ, શીતલબેન, ભરતભાઈ, અશોકભાઈ ધોરાજીયા અને પાર્ટીના અનેક એવા આગેવાન કાર્યકર્તાઓની હાજરીમાં આ રેલીનું આયોજન થયું છે અને હજારોની સંખ્યામાં મોટરસાઇકલ, 4-વ્હીલર અને બીજા પગપાળા લોકો પણ આ રેલીમાં જોડાઈને અમારા પાર્ટીના આગેવાનો જે ચૂંટાયા છે એનું અભિવાદન કરી રહ્યા છે. ત્યારે ફરીવાર નવસારી જિલ્લામાં ભારતીય જનતા પાર્ટી પર નવસારી જિલ્લાની પ્રજાએ જે ભરોસો અને વિશ્વાસ મૂક્યો છે એનો હું ફરીવાર ખૂબ આભાર માનું છું. અને આ જીતનો યશમાં પણ નવસારી જિલ્લાની પ્રજા અને મારા ભારતીય જનતા પાર્ટીના તમામ કાર્યકર્તાઓનો છે. તો મેં આ મારા કાર્યકર્તાઓને આ જીતની સમર્પિત પણ કરું છું. આભાર. આ સુંદર સૃષ્ટિને નિહાળવા માટે હજારો લોકો પાસે દ્રષ્ટિ નથી અને એ ત્યારે જ શક્ય બને જ્યારે કોઈ ચક્ષુદાન કરે. તો તમારા સ્વજનો સાથે મળી એક સુનિશ્ચય લઈએ, ચક્ષુદાનને પરિવારની પરંપરા બનાવીએ. વિઝિટ સંત પુનિત ચક્ષુ બેંક, રોટરી આઈ ઇન્સ્ટિટ્યૂટ, નવસારી. કોલ 7069006329.
તો આપે જોયું ભૂરાલાલ શાહ સાથે જેનું નામ મેયરમાં ચર્ચામાં ચાલી રહ્યું છે. જોકે ભારતીય જનતા પાર્ટીમાં કાલે સવારે શું થાય તે નિશ્ચિત હોતું નથી, પરંતુ કહેવાય છે કે આ વખતે ભારતીય જનતા પાર્ટીએ પોતાનું પત્તું ખોલી નાખ્યું છે અને અશોક ધોળાજીયા મેયર માટે દાવેદાર છે અને અશોક ધોળાજીયા જ મેયર બનશે એવી ચોક્કસ શક્યતાઓ સેવાઈ રહી છે. ત્યારે અશોકભાઈ ધોળાજીયાએ પણ આ સમગ્ર ભવ્ય વિજય અંગે શું કહ્યું એ જોઈએ. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ગઈકાલે સમગ્ર ગુજરાતમાં જે રિઝલ્ટ આવ્યા છે, જનતાએ ભારતીય જનતા પાર્ટી પર વિશ્વાસ મૂક્યો છે. 95% કરતાં વધારે ભારતીય જનતા પાર્ટીના પ્રતિનિધિઓ ચૂંટાયા છે. એનું કારણ દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ, ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, જે વિકાસની નીતિ અમારી રહી છે અને વિકાસને જોઈને લોકોએ અમને સમર્થન કર્યું છે. ત્યારે આપ જોઈ શકો છો કે નવસારીમાં પણ 52માંથી 50 જેટલા ઉમેદવારો ભાજપના ચૂંટાયા છે. અને અત્યારે આપ જોઈ શકો છો કે જનતા જનાર્દન જ્યારે અમને આટલો સપોર્ટ કર્યો હોય ત્યારે એનું અભિવાદન કરવા શહેરના મુખ્ય માર્ગ પર આટલી મોટી સંખ્યામાં લોકો અહીંયા ઉમટી પડ્યા છે. 2 સીટો બહુ નજીવા માર્જિને અમારી ગઈ છે. ત્યાં થોડી ઘણી જે કંઈ કચાશ રહી ગઈ હશે, પરંતુ અમારા માટે તો એ બંને ઉમેદવારોને અમે સાથે રાખીને એ વોર્ડનો વિકાસ કરીશું. 2 ઉમેદવારો અમારા જીત્યા છે ને 2 ઉમેદવારો ખૂબ નજીવા માર્જિનથી હાર્યા છે. એમને પણ અમે સાથે રાખીને એ વોર્ડનો વિકાસ કરીશું. રેલીમાં અવિરત કાર્યકરોનો ઉત્સાહ અને કાર્યકરો દ્વારા બાઇકો સાથે સમગ્ર શહેરમાં આ રેલી જ્યારે ફરી રહી હતી ત્યારે જોકે કેટલીક જગ્યાએ ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાયા હતા. કેટલાક લોકોને હાલાકી પણ વેઠવી પડી હતી, પરંતુ કહેવાય છે કે જ્યારે સત્તા મળે ત્યારે ચોક્કસ પ્રજાએ એમને સત્તા આપી છે, પ્રજાએ એમને મત આપીને વિજય બનાવી છે. ત્યારે પ્રજાએ થોડીક તકલીફો પણ વેઠવી પડી છે. ભરધૂમતા તાપમાં જ્યારે ટ્રાફિકમાં લોકો અટવાયા, ટ્રાફિક જામ થવાનો આવ્યો ત્યારે લોકોના કેટલાકના મોઢા મચકોરાયા પણ હતા. પરંતુ ચોક્કસ જ્યારે સત્તા સામે શાન પણ નકામું એમ કેટલાક લોકોએ ગણગણાટ કર્યો હતો. પરંતુ આ ટ્રાફિક વચ્ચે પણ શહેરમાં ભવ્ય રેલી યોજાઈ હતી. રેલીને ઠેર ઠેર ભાજપના કાર્યકર્તાઓ દ્વારા વિવિધ સ્તરે આવકારવામાં આવ્યો હતો, સન્માન કરવામાં આવ્યું હતું. અને ક્યાંક રેલી જ્યારે નીકળતી હતી ત્યારે કેટલાક લોકોએ હાથ હલાવી રેલીને સ્વાગત અને સન્માન પણ આપ્યું હતું. તો આ હતો નવસારીમાં ભવ્ય વિજય યાત્રા, જેના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો.